નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃતમાં પદ્ય 8 જ્ઞેયમ રૂપમ તદ એવ મે, તે મારું જ રૂપ છે એમ જાણવું, આ પદ્ય પાર્ટ 2, જેમાં છઠ્ઠા શ્લોકથી આપણે જોઈશું. પાર્ટ 1ની અંદર આપણે 1 થી 5 શ્લોકોનો અભ્યાસ કર્યો હતો. તે જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો જોઈએ. આપણે શ્લોક નંબર 6 થી શરૂઆત કરું છું. સૌથી પહેલાં તો પુસ્તક પાસે રાખજો. ક્રમ પ્રમાણે જે શબ્દો ગોઠવવાના થતા હોય છે તે પેન્સિલ રાખી અને પુસ્તકમાં જ્યાં સંધિ નોંધવા જેવી લાગતી હોય ત્યાં સંધિ નોંધવી, અને ક્રમ, શબ્દોના ક્રમ જે આપવાના છે પેન્સિલથી પણ તમે આપી શકો છો સમજવા માટે. અને શબ્દો જે છે ટિપ્પણીમાં આપેલા છે એ પણ 2-3 વાર વાંચી જવા, જેથી શ્લોકો સમજવામાં વિદ્યાર્થી મિત્રો બહુ સરળતા રહે છે. જોઈએ, આપણે છઠ્ઠા શ્લોકથી શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલાં સંધિ તરફ થોડુંક ધ્યાન દોરીશું. વ્યાધિનાશે સદા દક્ષા ભિષજ સ્વાસ્થ્ય રક્ષકા મોદયંતી જનાન નિત્યમ તસ્માદ રૂપમ ત એવ મે. આમ તો વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદ છેલ્લે લઈ જવાનું. મોદયંતી ક્રિયાપદ છે એટલે વાક્યની છેલ્લે આવતું હોય છે, અને નીચે અન્વય આપેલો છે. એ શબ્દો ગોઠવેલા છે એટલે ધ્યાન આપજો. પહેલો શબ્દ આપણે લેવાનો છે ભિષજ શબ્દ છે, એટલે વૈદ્યો, ડૉક્ટરની વાત કરી છે. ભિષજ એટલે વૈદ્ય અથવા ડૉક્ટર. સદા, સદા એટલે સદા, હંમેશા. વ્યાધિ નાશ, વ્યાધિ એટલે રોગ થાય, નાશ એટલે નાશ કરવામાં. વ્યાધિ એટલે રોગ અને નાશે એટલે નાશ કરવામાં, એટલે રોગોનો નાશ કરવામાં. દક્ષા શબ્દ છે, નિપુણ, કુશળ, હોશિયાર. વૈદ્યો જે છે એ સદા, હંમેશા, વ્યાધિ એટલે રોગોનો નાશ કરવામાં કુશળ, અને સ્વાસ્થ્ય રક્ષકા, સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા છે. જે ડૉક્ટરો છે, વૈદ્ય જે છે, સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા છે. સ્વાસ્થ્ય રક્ષકા, રક્ષકા એટલે રક્ષણ કરનારા છે. નિત્યમ જનાન મોદયંતી, હંમેશા. નિત્યમ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? હંમેશા. જનાન એટલે લોકોને, બહુવચન શબ્દ છે. લોકોને મોદયંતી, આનંદ આપે છે. હંમેશા લોકોને આનંદ આપે છે. નિત્યમ જનાન મોદયંતી, હંમેશા લોકોને આનંદ આપે છે. તસ્માત ત એવ મે રૂપમ જ્ઞેયમ, આથી તે વૈદ્યો મારું જ રૂપ છે એમ જાણવું. આથી તે વૈદ્યો મારું જ રૂપ છે એમ જાણવું. ફરી એકવાર હું અનુવાદ બોલી જાઉં છું, તેનું ધ્યાન આપજો. ભેષજ સદા વ્યાધિનાશે દક્ષા, વૈદ્યો સદા રોગોનો નાશ કરવામાં કુશળ અને સ્વાસ્થ્ય રક્ષકા, સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા છે. નિત્યમ જનાન મોદયંતી, હંમેશા લોકોને આનંદ આપે છે. તસ્માત, આથી તે એવ મે રૂપમ નિયમ, મારું જ રૂપ છે એમ જાણો. એટલે ડૉક્ટરોની વાત કરી છે અહીંયા, વ્યવસાય સાથે જોડાયેલા. એ પણ પોતાના ફરજને જે અદા કરે છે, કર્તવ્ય કોઈ પણ દબાણ વગર એ સમાજ માટે વ્યક્તિઓ કર્તવ્ય ઉચિત રીતે નિભાવવાનો જે ઉપદેશ અહીંયા આપવામાં આવ્યો છે, એટલે એ ભગવાનનું જ રૂપ છે એમ માનવામાં આવે છે. અને સતત એ પોતાના કર્તવ્ય સમજીને કાર્યરત રહે છે. એવા જે ડૉક્ટરો જે છે, વૈદ્યો જે છે, એ માનવ સમાજ માટે પણ અનેક રીતે ઉપયોગી નીવડે છે. ત્યાર પછીનો શ્લોક છે 7મો. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. જોઈએ, ધ્યાન આપજો. આવિષ્કાર નવમ કૃત્વા, ત્વા શબ્દ આવે ફરીથી.
ત્વા અને ય સંબંધક મૃતકૃદંત છે. પરિહરંતી ક્રિયાપદ છે, છેલ્લે લઈ જવાનું છે. પ્રેયો વૈજ્ઞાનિકા સંતિ તસ્માત રૂપ ત એવ મે. 7મા શ્લોકની અંદર વૈજ્ઞાનિકોની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. જોઈએ આપણે, ધ્યાન આપજો ક્રમશઃ. યે નવમ આવિષ્કાર કૃત્વા, જેઓ નવા આવિષ્કાર કરીને, જેઓ નવા આવિષ્કાર કરીને દુઃખમ પરિહરંતી, દુઃખને દૂર કરે છે. પરિહરંતી શબ્દ છે, દૂર કરે છે, દુઃખને દૂર કરે છે. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે વૈજ્ઞાનિકા પ્રેયસંતી, એટલે વૈજ્ઞાનિકો પ્રિય એટલે ભૌતિક સુખ સગવડોના સાધનો જે છે એ આપનાર હોય છે. વૈજ્ઞાનિકો ભૌતિક જે સુખ સગવડના સાધનો જે છે એ આપનાર હોય છે. તસ્માત ત એવ મે રૂપમ નિયમ, આથી તે મારું જ રૂપ છે એમ જાણવું. એટલે અહીંયા પ્રિય શબ્દ જે આપેલો છે વિદ્યાર્થી મિત્રો, એ શારીરિક સુખ અને કલ્યાણને લગતી બાબતો તેમજ તદ્દન સાધન સામગ્રીને પ્રિય કહે છે. જેમ કે ભોજન, વસ્ત્ર વગેરે, આ બધું શરીરને સુખ આપે છે અને શરીરનું કલ્યાણ કરે છે. આવી જ રીતે શરીરને સુખ કે તૃષ્ટિ આપનાર બીજી અનેક પ્રકારની ભૌતિક સાધન સામગ્રી પ્રિય કહેવાય છે. શરીરનો નાશ થતાં આ પ્રકારની સાધન સામગ્રીનો પણ એક રીતે તો નાશ જ થઈ જાય છે. કેવી રીતે? ફરીથી હું બોલું છું. નવમ એટલે નવા થાય, એ એટલે જેવો આવિષ્કાર કરીને, આવિષ્કાર એટલે શોધ કરવી, ખોજ કરવી, એના અર્થમાં વપરાયેલો છે. એટલે કે જેઓ નવા આવિષ્કાર કરીને દુઃખમ પરિહરંતી, દુઃખને દૂર કરે છે. વૈજ્ઞાનિકા પ્રેયસંતી, વિજ્ઞાનીઓ ભૌતિક સુખ સગવડના સાધન આપનાર હોય છે. તસ્માત ત એવ મે રૂપમ નિયમ, આથી તે મારું જ રૂપ છે એમ જાણ. ત્યાર પછીનો શ્લોક આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. 8મો શ્લોક છે. પહેલાં સંધિ જોઈ લઈએ. શ્રેયસ્કરા જનાનામ યે સતપથ દર્શયંતી ચ સાધવ સાધયંતી, પછી ઇતિ શબ્દ છે. બંને હસ્વ હોય તો પણ દીર્ઘઈ આવે, બરાબર? એટલે અહીંયા સંધિ છે સાધયંતી વત્તા ઇતિ, તસ્માત રૂપમ ત એવ મે. જોઈએ અને ક્રમ પ્રમાણે ગોઠવીને આપણે જોઈએ. પહેલો શબ્દ આપણે યે લેવાનો છે. શ્રેયસ્કરા જનાનામ એટલે કે છે શ્રેયસ્કરા એટલે આત્મકલ્યાણ કરનારા, જનાનામ લોકોની વાત કરી છે. જે આત્મકલ્યાણ કરનારા લોકોને, યે શ્રેયસ્કરા જનાનામ, જે આત્મકલ્યાણ કરનારા લોકોને, સત પથમ, પથ એટલે માર્ગ, સત એટલે સાચો માર્ગ, સાચો માર્ગ દર્શયંતી દેખાડે છે. સતપથ દર્શયંતી, સાચો માર્ગ દેખાડે છે. સાધવ સાધયંતી, તે સજ્જનો આત્મકલ્યાણને સિદ્ધ કરી આપે છે. સાધયંતી એટલે સિદ્ધ કરી આપે છે, આત્મકલ્યાણને સિદ્ધ કરી આપે છે. સાધવ સાધયંતી એટલે તે સજ્જનો આત્મકલ્યાણને સિદ્ધ કરી આપે છે. ઇતિ આથી તે સાધુ મારું જ રૂપ છે એમ જાણવું. આથી તે સાધુ મારું જ રૂપ છે એમ જાણવાની અહીંયા વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. જોઈએ આપણે, ધ્યાન આપજો. એટલે અહીંયા કહેવાય માગે છે કે સાધુ સંતો જે રહેલા છે એ આત્મજ્ઞાની હોવાથી સંકટોમાં પણ અતિ કઠિન સન્માર્ગને છોડતા નથી અને અજ્ઞાની સંસારીજનોને સાચો માર્ગ બતાવે છે.
સંસારના દુઃખોથી ત્રસ્ત જનોને પોતાની કરુણા અને પ્રેમથી ધર્મના માર્ગે વાળી સંતોષ અને શાંતિ આપે છે. શીલ સદાચારનો પ્રચાર પ્રસાર કરનાર સંત નવયુગના ઈશ્વરની 8 મૂર્તિઓમાં સ્થાન ધરાવે છે. ભક્તો આ અષ્ટમૂર્તિઓના પરમાત્માનો સાક્ષાત્કાર છે. સમાજના રાહબર એવા સાચા સંતોનો સ્વભાવ પણ સાગર જેવો ધીર ગંભીર હોય છે. તેઓ ગમે તેવા દુઃખોનું મોટું મન રાખીને સહન કરે છે. તેઓ સદાય આનંદમાં રહીને પોતાની મધુર વાણી વડે લોકોના સંતાપો હરે છે. તેમને આધ્યાત્મનો સત્ય માર્ગ ચીંધે છે. આમ સંતો પણ સમાજને ઉચિત માર્ગદર્શન આપીને સાચો માર્ગ બતાવનારા શ્રેષ્ઠ પરોપકારી જન છે. તેથી તેઓ આપણા સૌ માટે પૂજ્ય અને આદરણીય છે. આથી વિદ્યાર્થી મિત્રો, એ સાધુ સંતોને પણ ભગવાનનું જ રૂપ અહીંયા માનવામાં આવ્યું છે અને એ સમાજ માટે પણ જે કાર્ય કરતા આપણને જોવા મળે છે, હિતકારક કાર્યો કરતા જોવા મળે છે. ત્યાર પછીનો શ્લોક આપણે જોઈશું. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. શ્લોક નંબર 9 છે, જોઈએ, ધ્યાન આપજો. યેષામ દેશ હિતાય એવ સંધિ છે ત્યાં પ્રાણા જ્ઞાનમ તથા બલમ સૈનિકા રાષ્ટ્ર રક્ષાય તસ્માદ રૂપમ ત ઇવ મે. જોઈએ ક્રમશઃ આપણે વિદ્યાર્થી મિત્રો અન્વય સાથે. યેષામ શબ્દ આપેલો છે કે જેમના જ્ઞાન, બલમ એટલે બળ, પ્રાણ એટલે પ્રાણ, દેશ હિતાય રાષ્ટ્રના કલ્યાણ માટે જ હોય છે. જેમના જ્ઞાન, બળ અને પ્રાણ જે રહેલા છે એ રાષ્ટ્રના કલ્યાણ માટે જ હોય છે. સૈનિકા રાષ્ટ્ર રક્ષા એ શબ્દ છે, એટલે સૈનિકો રાષ્ટ્રની સુરક્ષા માટે હોય છે. સૈનિકો રાષ્ટ્રની સુરક્ષા માટે હોય છે. આથી તે મારું જ રૂપ છે એમ જાણવું. આથી તે મારું જ રૂપ છે એમ જાણવું. અહીંયા બાબત સમજાયું છે. એટલે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે સૈનિકો જે રહેલા છે આપણા દેશના, તે પ્રાણ, જ્ઞાન અને બળ એમનામાં જે રહેલું છે એ રાષ્ટ્રના કલ્યાણ માટે જ હોય છે અને તે રાષ્ટ્રની રક્ષા કરનારા સૈનિકો મારું જ રૂપ છે તેમ જાણવાનું છે. રાત દિવસ, ટાઢ તડકો, વર્ષા વગેરે સહન કરીને દેશની રક્ષા કાજે ખડે પગે ઊભા રહેતા સૈનિકો પરોપકાર કરનારા છે. તેમના કર્તવ્ય કર્મોમાં પણ ઈશ્વર પોતાનું સ્વરૂપ જુએ છે. તેઓ પણ રાષ્ટ્રનિષ્ઠા કાજે સર્વસ્વ અર્પનારા, નિત્ય સમાજ ઉપર ઉપકાર કરનારા છે. તેઓ માત્ર અર્થોપાર્જન માટે જ કામ કરે છે એમ નથી, પરંતુ તેઓ પોતાનું જીવન, જ્ઞાન, તમામ શક્તિ પરોપકારની ભાવનાથી સૌ દેશવાસીઓની રક્ષા કાજે સમર્પિત કરે છે. એટલે આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો, જે આપણા દેશના જે સૈનિકો છે એ દરેક પ્રકારની એમનામાં જે રહેલું બળ હોય, શક્તિ છે, જ્ઞાન છે, એ દેશ માટે ઉપયોગમાં લાવતા હોય છે અને એ કોઈ પણ બાબતની ઘરની ચિંતા કર્યા સિવાય એ દેશની રક્ષા માટે, એટલે આપણે બધા અહીંયા ઘરે શાંતિથી બેસી રહીએ છીએ અને એ આપણા દેશની સરહદો ઉપર રહી અને આપણી રક્ષા કરતા જોવા મળે છે. ગમે તે પરિસ્થિતિનો સામનો કરીને પણ એ ઘરની ચિંતા કર્યા સિવાય એ દેશની રક્ષા માટે જોડાયેલા જોવા મળે છે. ફરીથી આપણે ધ્યાન આપજો. યેષામ શબ્દ છે. યેષામ એટલે જેમના, જ્ઞાન એટલે જ્ઞાન, બળ એટલે બળ, પ્રાણા એટલે પ્રાણ, દેશ હિતાય રાષ્ટ્રના કલ્યાણ માટે જ હોય છે. સૈનિકા રાષ્ટ્રક્ષાય
સૈનિકો રાષ્ટ્રની સુરક્ષા માટે છે, આથી તે મારું જ રૂપ છે એમ જાણો. ત્યાર પછીનો શ્લોક છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. 10મો શ્લોક છે. 10મા શ્લોકની અંદર જે 8 મૂર્તિની જે કલ્પના કરવામાં આવી છે તેની વાત કરી છે. ધ્યાન આપજો. એટલે કઈ છે અહીંયા, કૃષક તંતુવાય ચ શિલ્પી પ્રશિક્ષક તથા વૈદ્યો વૈજ્ઞાનિક સાધુ સૈનિક ઇતિ વિસ્તૃતા. જોઈએ આપણે ક્રમશઃ. ધ્યાન આપજો. એટલે કે છે કૃષક ખેડૂત, તંતુવાય વણકર, શિલ્પી કડીઓ. શિલ્પી માટે આપણે 2 શબ્દ, નિર્માતાર શબ્દ પણ હતો એટલે પણ કડીઓ થાય, અને શિલ્પી એટલે પણ કડીઓ થાય. તથા પ્રશિક્ષક શિક્ષક, વૈદ્ય વૈદ્ય, વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક, સાધુ અને સૈનિક ઇતિ એમ વિસ્તૃતા સૌ જાણીતા છે. આ બધા શું છે? જાણીતા છે. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો જે 8 કલ્પના કરવામાં આવી છે એ કૃષક, તંતુવાય, શિલ્પી, પ્રશિક્ષક, વૈદ્ય, વૈજ્ઞાનિક, સાધુ અને સૈનિક એમ માનવ સમાજનું ભલું કરનારા 8 વ્યવસાયોના રૂપને ભગવાન પોતાના જ સ્વરૂપ બતાવે છે. એટલે શાસ્ત્રોમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, પંચ મહાભૂતો રહેલા છે, તથા સૂર્ય, ચંદ્ર, યજમાનને મહાદેવ શિવની અષ્ટમૂર્તિઓ માનવામાં આવે છે. ભક્તો આ 8 મૂર્તિઓમાં પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે અને પરમાત્મા અસ્તિત્વની કલ્પના કરી તેમનું પૂજન અર્ચન કરે છે. આમ સૃષ્ટિના કણે કણમાં વસતા ઈશ્વરને અનુભવવા 2 પ્રકારો છે, સાકાર અને નિરાકાર. જ્યારે આ ઈશ્વરની અનુભૂતિ કરવાની ભક્તોની ઈચ્છા થાય છે ત્યારે તેમને કોઈ મૂર્તિની અપેક્ષા રહે છે. તેથી તેમના વિવિધ સ્વરૂપોની કલ્પના કરવામાં આવી છે. આ ઈશ્વરના સ્વરૂપો હોવાની અનુભૂતિ જ્ઞાન તથા ક્યારેક કર્મની સમાનતાને લીધે પણ શક્ય બને છે. આથી જ જેમ ભગવાન સ્વેચ્છાએ પરહિતનું કાર્ય કરી રહ્યા છે, તેમ માનવ સમાજના વિવિધ વ્યવસાયિકો પણ પોતપોતાના કર્મો કરી રહ્યા છે અને તેના દ્વારા માનવ જાતિ પર નિરંતર ઉપકાર કરે છે. આ પ્રમાણે માનવ જીવનની જરૂરિયાતો જેવી કે ભોજન, વસ્ત્ર, નિવાસ, શિક્ષણ, આરોગ્ય, ભૌતિક સુખ સગવડોના સાધનો, આધ્યાત્મિક સુખ, રક્ષા, આ બધું સંતોષનારા આપનારા લોકો નિત્ય સૌના ઉપકારક છે. આથી ભગવાને તેમાં જ પોતાનું સ્વરૂપ રહેલું છે એમ કહીને લોક સેવા, જન સેવાને જ પ્રભુ સેવા સમાન દર્શાવીને તેમનો આદર કરવાનો બોધ આપ્યો છે. એટલે અહીંયા જે 8 કલ્પના કરવામાં આવી છે મૂર્તિઓની વિદ્યાર્થી મિત્રો, તે ઉપકાર કરનારા આપણને જોવા મળે છે. છેલ્લો શ્લોક છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. છેલ્લે કહે છે કે અહમ સંધિ છે, ઈવ વિના ભેદમ હિતમ. હિતમ પછી સંધિ છે વિદ્યાર્થી મિત્રો, અષ્ટો અ છે ત્યાં, પ્રકૃવર્તે નિત્યમ હિતકરા, પછી હિ વત્તા એ તે શબ્દ છે ત્યાં, તસ્માત રૂપમ ત એવ મે. એટલે અહીંયા કહે છે કે ક્રમશઃ આપણે જોઈએ વિદ્યાર્થીઓ, ધ્યાન આપજો. અહમ ઈવ ભેદમ વિના, એટલે કહે છે કે મારી માફક, ઈવ શબ્દ છે એટલે માફક, ઈવ અહમ ઈવ મારી માફક, ભેદમ વિના ભેદભાવ રાખ્યા સિવાય, મારી માફક ભેદભાવ રાખ્યા સિવાય, અષ્ટોહિતમ પ્રકૃવર્તે આ 8 કલ્યાણ કરે છે. અષ્ટોહિતો પ્રકૃવર્તે આ 8 કલ્યાણ કરે છે. હિ એતે, હિ એટલે ખરેખર, એતે એટલે આ, નિત્યમ સદા,
હિત કરા ઉપકાર કરનારા છે. ખરેખર આ સદા ઉપકાર કરનારા છે. આથી તે મારું જ રૂપ છે એમ જાણો. આથી તે મારું જ રૂપ છે એમ જાણો. તો અહીંયા છેલ્લા શ્લોકમાં વિદ્યાર્થી મિત્રો કહ્યું છે કે ભગવાન પોતે બોલી રહ્યા છે કે મારી માફક કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા સિવાય આ જે 8 હતા એ પોતે વ્યવસાયમાં જોડાયેલા છે, પણ એ પોતાના સમાજ માટે જ કાર્ય કરતા નથી કે પોતાના સમાજનું જ છે એવું નથી. દરેક સમાજ માટે એ જે વ્યવસાયમાં જોડાયેલા છે એ વ્યવસાય થકી જે તે વસ્તુ પૂરી પાડવાનું જે કાર્ય કરે છે વિદ્યાર્થી મિત્રો, કે સમાજમાં રહીને એ વ્યક્તિઓ પોતાની ફરજ અદા કરે છે. એટલે આ રીતે વ્યવસાયમાં જોડાયેલા જે વ્યક્તિઓ છે એ માનવ સમાજમાં વિવિધ રીતે ઉપયોગી ઉપકાર નીવડે છે. એટલે ભેદભાવ રાખ્યા સિવાય આ 8 જેમ કાર્ય કરે છે એ જ પ્રમાણે આપણે પણ વ્યવસાયમાં જોડાયેલા જે વ્યક્તિઓ રહેલા છે એમને પણ સદા ઉપકાર કરનારાની વાત કરી છે. આથી તે મારું જ રૂપ છે એમ જાણો. અહીંયા આપણે આ કાવ્ય 8મું કાવ્ય અહીંયા પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. સમજવામાં કોઈ પણ બાબત તકલીફ પડે તો ગ્રુપમાં ફોન નંબર આપેલો છે અને ફોન થકી તમે જે ન સમજાતી બાબત હોય તે ફોન કરી અને તમે પૂછી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો.